हेलो फ्रेंड्स, केम छो? आई होप के તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને અત્યારે વાગ્યા છે 1:30 બપોરનો ને મેં આજે છે ને કાંઈ બહાર જ ગઈ નથી, કેમ કે બહુ તડકો છે ને, તો પછી આજે કંઈ રહેવા દીધું જવાનું. પછી વરસાદ નથી ને, તો એકલું મને કંઈ જવાનું ગમ્યું નહીં. તો સારો આજે ફેરો હતો પણ ગઈ નહીં. તો આજે મેં પાપલેટની રેસીપી બનાવવાની છે, તો એન્જોય કરજો પાપલેટનો વિડીયો. આપણે 2 પાપલેટ કાઢી લીધા. આજે થોડીક વહેલી રસોઈ બનાવવાની છે અને પેલા કલરમાં રાખી દેવાનું છે 1-2 કલાક માટે. પલળી જાય ને પછી આપણે બનાવવાનું ચાલુ કરીએ. આમાં છે ને માકુલના ઈંડા છે. મને તે દિવસે ખબર નથી કે માકુલના ઈંડા છે, મેં કંઈ વાંચ્યું નહોતું. માકુલના ઈંડા છે તો આપણે છે ને એને થોડાક લઈ લઈએ, એની ફ્રાય બનાવીએ. જોઈએ હવે હું બને ખબર નથી મને, મેં કોઈ દી બનાવ્યો નથી, પહેલી વખત મારો ભાઈ લાવ્યો છે. તો આપણે પેલા ખોલીને થોડાક લઈ લઈએ થાળીમાં. એટલે જ બનાવીએ, પલાળવા દઈએ થોડીક વાર એને, પછી આપણે એને બનાવવાનું ચાલુ કરીએ. તો મને ખબર નથી કેવી રીતના બને. આપણે છે ને મસાલાવાળા જ કરવાના છે. ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની મેચ હાલે જોઈ શકો છો. ચાલો ફ્રેન્ડ્સ, હેત આવી ગયો સ્કૂલથી ઘરે. કાલે હેતનો લાસ્ટ ડે શુક્રવારે ને જો એ બધી લાવ્યો છે ને તમને બતાવું. એ તો બતાવ્યું ટી શર્ટ કેટલું મોટું છે પહેરીને આવ્યો છે. આ છે ને એને સ્કૂલમાંથી 1 વર્ષમાં 1 વાર ટી શર્ટ મળે. એટલું કર, બધાના છોકરાના આમાં નામ હોય, સ્કૂલનું નામ. તો હુડી પહેરતો ભાઈ, આમાં છે ટોનબીસ પાક સ્કૂલ હોય, પછી છોકરાના નામ છે બધી. આમાં પ્રણયનું કાં છે? આપણે પ્રણય ગોતીએ. પ્રણય ટુમાં છે. હા છે ને, હા પ્રણયરાજ. તો તારું તું કેમ એક જ નામ ખાલી હેત? હે 2026ની જેકેટ મળી. પછી બીજું શું મળ્યું? હેત તો બીજું બતાય. પછી અહીંયા જો સર્ટિફિકેટ 2 મળી. આવી રીતના કંઈક સર્ટિફિકેટ છે. પછી વોટર બોટલ છે. બધા આ બધા ચોપડા મળે એને આખા વર્ષમાં ભણ્યા હોય ને બધા ચોપડા છે. આમાં બધી બુક છે એમાં. પછી આ લાઇટવાળી એક બોટલ મળે લાસ્ટ દિવસે, છેલ્લા દિવસે. હાથ કાઢ લે. નામવાળી એનું નામ પણ છે પાછળ. બધા છોકરાને એક મળે. કહે તું કહે સ્કૂલ લઈ જવાનું છે. કેવું લાગે તને? લાસ્ટ ડે સ્કૂલનો છે 2026નો તારો યર 6માં. હવે હેતુ છે ને નેક્સ્ટ યરથી 7માં વહી જાય. હેતુ તો જો કેટલો મોટો છે, એનો જેકેટ એના કરતાં તો મોટું છે. તો કેટલું મોટું. હેતુ નાનો દેખાય ને જેકેટ મોટું લાગે. હે ઓ હે. ચાલો આપણે શાક હમું કરી લઈએ ફટાફટ. આપણા માકુલના ઈંડા પણ પલળી ગયા. પાપલેટ એકદમ મસ્ત પલળીને એકદમ રેડી થઈ ગયા, જોઈ શકો છો. હવે આપણે છે ને પાપલેટનું કટિંગ કરી નાખીએ ફટાફટ ને શાક બનાવવાનું ચાલુ કરીએ. ચાલો પહેલાં પાપલેટનું કટિંગ કરી નાખીએ. ચાલો, પાપલેટ એકદમ મસ્ત કટિંગ થઈ ગયો છે, જોઈ શકો છો. હવે આપણે એને ખારવી નાખીએ થોડીક વાર ધોઈને. ચાલો આપણે નાખી દઈએ, તેલ મૂકી દીધું, રાઉન્ડ નાખી દઈએ. હવે નાખવાનું છે ટમેટો, લીલી ડુંગળી. હવે નાખવાનું છે મસાલો. હવે નાખવાનું છે ગવાર ને સોરાફળી. સ્વાદ અનુસાર નમક. ગેસ ધીમો રાખીને પાકવા દેવાનું બધું. મેં અહીંયા છે ને ઈંડા મસાલામાં મિક્સ કરીને રાખી દીધા પાકવા માટે. પાકી જાય પછી બતાવો કે એમાં બને છે. પહેલી વખત બનાવું. ચાલો મસાલો પણ જોઈ લઈએ.
કપડાં ધોવાનું મશીન હાલે છે ને એટલે અવાજ આવીએ તમને. એકદમ ગવાર ને સોરાફરી એકદમ પાકી ગયું સરસ મજાનું. સોરાફરી એટલે બીન્સ અલગ બીન્સ આવે ને. હવે નાખી દે ધાણા થોડા. બકાલું બનાવવાનું છે વેજીટેબલ ગુરુવાર સુધી. ચાલો ફ્રેન્ડ્સ, મેં છે ને શાક નાખી દીધું કેમ કે વિડીયો કોલ ચાલુ હતો મારી મમ્મીને ઇન્ડિયામાં, તો પછી મેં ભૂલી ગઈ ઉતારતા. આગળ નાખી ગઈ શાક નાખીને આવી રીતના મિક્સ કરી નાખવાનું સરસ મજાનું. ઢાંકી દઈએ. આપણે હવે ઈંડા જોઈ લઈએ. ચાલો આપણે ઈંડા ફેરવીને જોઈ લઈએ. ગેસને હળધી રાખવાનું એટલે એમાં ધીમે ધીમે પાકે. ચાલો પાછું ઢાંકી દો. ચાલો આપણે હવે નાખી દેવાનું છે પાણી. કોને કોને સોરાફરીને પાપલેટનું શાક ખાધું છે કોમેન્ટ કરજો જરૂરથી. અમે છે ને ઇન્ડિયામાં પકાવતા, અહીંયા છે આજે પકાવીએ છીએ. ખબર નહીં પછી કેવું લાગે. ચાલો પાકવા દઈએ, પાકી જાય પછી બતાવવા. ચાલો ફ્રેન્ડ્સ, અમે બધાએ જમી લીધું મસ્ત મજાનું. છોકરાએ ખાધું પાપલેટ ને બધાએ મોટા છે ને પાપલેટ ને એવું ખાધું. ને મેં છે તે બકાલાનું શાક વેજીટેબલ બનાવ્યું હતું બકાલું. તો ચાલો. ને એક બેનની કોમેન્ટ હતી કે વર્ષાબેન ઇન્ડિયા ગયા તો ગંગેશ્વર મહાદેવના બાજુમાં એ લોકોને કોઈને મળવાનું કહીશ તો એ લોકો શું ગંગેશ્વર મહાદેવ મંદિરે વેચે છે કે પછી અંદરમાં કંઈ દુકાન છે કે ના ગંગેશ્વર મહાદેવના બાજુમાં જ છે શોપ એ લોકોનો. તો કોમેન્ટ પાછા ફરીથી એકવાર કરજો તો વર્ષાબેન ચાહે જરૂરથી. એ વર્ષાબેને મને પૂછવાનું કીધું કે એ લોકોને પૂછી લેજો કે ક્યાં મળવા જવાનું છે એ. તો પાછા ફરીથી એકવાર આ વિડીયોમાં કોમેન્ટ કરજો જરૂરથી. હેત છે ને ફોટા લઈને આવ્યો છે જો સ્કૂલ લઈને. જો હેત તો કેવું લાગે.
પછી આ ફોટામાં જો જીબડો કાઢ્યો જીબ બારી કાઢી નાખી. પછી આ એનો દોસ્તાર જો પ્રણય, આ ફોટામાં બરાબર ઊભાનું હતું અને આ ફોટામાં છે ને આવી રીતના કંઈ પણ એક્ટિંગ કરવાની હતી. આ છે ને આજે મેળા ફોટા છે. તો ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો લાઈક કરો, શેર